જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજર રાખી એવી શુભેચ્છા આપું છું જો નાઈ ધોને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જવું છે મંદિરે શિરામણ કરી લીધું છે મેન પપ્પાએ મમ્મી કરે છે હજી કેમ કે ગરમ ગરમ ખાવું એટલે મમ્મી રોટલી બનાવતા હોય અમે પપ્પા ખાઈ લે ગરમ ગરમ હોય ત્યાં શિયાળાની જોઈએ કે એક રોટલી વધારે હાલે એમ મને તો ગરમ ગરમ બહુ જ ભાવે સાંજે મેં તો એક મમ્મી તમે રોટલી કરો હું સાંજે કહું ગરમ ગરમ ખાઈ લો તે ગળ ને રોટલી ઘી ને પપડી કરી ખાઈ લીધી નાના બાળકોની ઘરે અને દ્વિજાબેન પણ સૂતા છે અત્યારે અને 7 જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે આવી ગયા ધાબે કેમ કે એને જવું બહાર પેલા બધાને જય શ્રી કૃષ્ણ બધું એવું કહી લઈ પછી આપણે આપણા કામે વળી ગઈએ નહીં એના કામે જવાના છે પછી બહાર જવાના છે ત્યાંથી આવીને પાછા પાણી પણ વાળવા જવાના છે જોઈએ પાણી વાળવાનું કંઈ નક્કી નથી તો અત્યારે એ ફાઇલ એક છે એ બતાવવા દવાખાને જવાના છે તો એ હમણાં જાહે અને આપણે મંદિરે જઈ આવીએ અને પછી આપણે કન્ટિન્યુ આપણે કામે વર્ગીએ અને શિયાળાની મસ્ત ગુલાબી ઠંડી હોય છે છોકરાએ જો ભણવા જવા માટે નીકળી ગયા છે વાન તૈયાર થઈ જ ગયું છે અમારા ભવ્યભાઈ જો અત્યારે તો હોસ્ટેલમાં હોય એટલે કંઈ ઉપાધિ હોય નહીં નકર અત્યારે 7 થાય તો વાન ઉપડી જાય એટલે વાન પર તૈયાર થઈને રેડી થઈને છોકરા ભાગ્યા છે ભણવા ગામમાં તો સ્કૂલે 7:30 હોય એટલે એ તો કંઈ ટેન્શન હોય નહીં એટલે અમારા દ્વિજાબેનનું તો દ્વિજા અમે બાલ વાટિકા કરે છે એટલે એની તો કાંઈ ઉપાધિ હોય નહીં ગમે એટલા વાગે જાય પણ એને વહેલું જવું હોય મમ્મી મને પ્રાર્થનામાં મજા આવે કે અને મમ્મીને એને આ નાનું બધી વસ્તુ વાવવાનું કામ હાલે છે અને એવું લાગશે તો મૂંગણીયા ધોવાઈ લઈ જાય લુગડા ને એવું બધું જે આપણે મોસમમાં બધું વાપરા હોય તો એમને તો કાંઈ મુકાય નહીં એ બધું ધોવા જવાના છે તો પાણી આવશે ને લાઇટ આવશે તો ધોવે નકર કાલે એવું બધું હે અને ટિફિન પણ અમારું રેડી થઈ જ ગયું છે મમ્મીએ રોટલી મેં એવું કર્યું મેં ચા ને તુરિયાનું શાક ને એવું બધું પણ બનાવી લીધું છે તો પછી આપણે મોડું કરાવીને મંદિરે પણ જઈ આવીએ અને સરસ મજાનો નજારો એટલો બધો ઠાર આવ્યો છે શિયાળાનો કે વાત પૂછવામાં અને ઠંડી એટલી બધી વાય જ છે ફૂલ ઠંડી થવા માંડી છે કેમ કે હવે તો ઠંડી વાય ને કાર્તક મહિનો પૂરો થવા આવ્યો છે મમ્મીની પપ્પા તાપે છે જો એ પણ જો પપ્પા તો કેવું કયું ના તાપે છે શિયાળો હોય એટલે પપ્પાને તો બેહી જાય તાપ આખા તપી ગઈ છે કેમ પપ્પા જય શ્રી કૃષ્ણ મમ્મી તમારે શું આજ કામ કરવાનું છે કુંડીને કાંઠે બેહવું લાઈટ હશે તો પણ ધોવો ને લાઈટ નું કઈ નક્કી નહીં કેમ પપ્પા લોહી પીવે હમણાં તો સારું હોય તો હાલો જો મમ્મી પપ્પા ઢીંડું તાપે છે કમર તાપવા માંડ્યા વાકા કામ કરી કરીને દુખે ને તો સવારના વહેલા તાપવા મમ્મી આવી બાકી હતા તે હવે શિરામણ કરે છે આપણે તે આવી મંદિર પર દીજાબેનને ઉઠાડીને એની પણ શિરામણ કરાવી દઈએ મજાનું તુરિયાનું શાક પણ રેડી છે એ પછી આપણે ભરી લેવું ટિફિન અને આમાં દીજાબેનનું ચોરેલું પણ રેડી જ છે મમ્મીએ ટિફિન રેડી કરી દીધું મેં કાલે કોબી મૂકી દીધી ત્યાં એન્જોય કરવો હતો હા મમ્મી લઈ જાય છે હા વટાણા થોડાક લઈ લીધા થોડું બધું વાવી દે ને ઘર પૂરતું ચાલો જય શ્રી કૃષ્ણ દીદી રેડી થઈ ગઈ છે જઈશ હવે સ્કૂલે બિલાડી કાનમાં નાખીને અને મારું અહીં જો કપડાં રાહ જોઈને જ બેઠા છે હમણાં જાઉં છું કપડાં ધોવા હે હું કે તો આ કપડા પડ્યા ઈ હાલો ટાટા ઓર બટા હા દાદા આઈસ જાન નીચે મારે આવું ખોટા પાસે જ છે આપણે અહીંયા સ્કૂલ ક્યાં છેટી છે ચાલો દ્વિજા બેન આવેલા સ્કૂલે સૂર્યનારાયણ પણ આટલા બધા ઉગી ગયા છે 7:30 જેવો ટાઈમ થઈ ગયો ચાલો અમારે જો સ્કૂલે ભણવા ગયા હતા તો નીચાળે આવીને તો તાવ આવી ગયો હતો ને જો પોતે તો દ્વિજાબેન અમારે સુઈ ગયા કેમ બેન કેમ તાવ આવી ગયો હતો બેન તમને ખબર જ ન પડી કેમ તાવ આવ્યો હોય હરખું ઓઢી લો મારી હરખું ઓઢી ગયો ગરમી થાય છે સરસ જો અને જો એને તો શું છે કે અમારે ટીવી જોવાનો મેળ આવી ગયો હોતો નિશાળેથી વહેલી વહી આવી છે અને આપણે ચાલો રસોડાની અંદર પણ જઈએ હવે તો રસોડાની અંદર તો શું અત્યારે કરે છે કાંઈ ખબર છે નહીં બપોરના વાગી ગયા છે 12 રસોડામાં તો જો હજી તો અમારે 12 વાગે રોટલી થાય છે સાંજે તો કેતી હતી કે મમ્મી કે મને
ગળામાં દુખે હાલો ખાવાનું ગળામાં દુખે પછી સવાર ઉઠી કે મને પગ દુખે આપને એમ કે પડી હોય ને એને બાંધોઈ દીધું તો પછી રિસર્ચમાં આવી ને 9:30 રિસર્ચમાં તો કે મમ્મી કે મને કે માથું દુખે હું કોઈ તો બોલ બોલ કરતા હોય એટલે આપણે મહિને દુખતું છે તો એ 10:30 પાછી આવી મમ્મી તાવ આવ્યો એટલો તાવ આવ્યો છે આખી રખ રખે કઈ વાંધો નહીં એને તો તાવ આવ્યો છે તે દવા પાઈ દીધી છે હવે એને ભૂખ લાગી છે તો થોડુંક એને ખવડાવી દે રોટલી બનાવી અને હું પણ જાઉં છું વાડીએ તો આપણે પાણી ચાલુ કરવાનું છે લાઈટ આવી ગઈ છે તમારે તો ત્યાં આપણે લાઈટ તો અત્યારે કદાચ જાય તો ખબર પડે આવી જ નથી આવી પ્રોબ્લેમ થોડીક થોડીક પ્રોબ્લેમ છે એટલે થોડીક તકલીફ તો બધાને થોડી થોડી રહ્યા તો આપણે પણ ચાલો વાડીએ નીકળીએ થોડીક ગામમાં તકલીફ છે એટલે લાઈટ આવી ન આવી હવે એડીસી ના ગયા છે હવે શું નિર્ણય આવે સાંજે ખબર પડે ચાલો તો આપણે નીકળીએ હવે વાડીએ તો આપણે આવી ગયા છીએ વાડીએ અત્યારે પાણી વાળવા માટે તુવેરની અંદર ને બીજવાળું કરવાનું છે ને પછી તાની અંદર શું છે કે આપણે દવા આન તેન બધું કરવાનું છે ઓર્ગેનિક દવાની આપણે પણ આવી ગઈ છે અત્યારે એ પછી પાવાની પૈકી આના પછીના પાણમાં આપણે પાવાનું છે તો અત્યારે આપણે શું છે કે કાલે તો આપણે બ્લેક અમૃત ને રક્ષા અમૃત ને એવું બધું માર્યું હતું અને થોડુંક પોષણ મળી જાય વ્યવસ્થિત રીતથી અને અત્યારે તો શું છે કે પાણી ચાલુ કરી દઈએ એટલે થોડી ઘણી પાણીની કમી હોય એ પણ પૂરી પડી જાય અને ને દવા પણ વ્યવસ્થિત લાગી જાય અત્યારે તો આપણે પાણી ચાલુ કર્યું છે તો જો આ અમારે પાણી ચાલુ જ છે અને આ તુવેરની અંદર પાણી પણ ત્યારે અંદર જાય છે વ્યવસ્થિત રીતે ચાલ્યું જાય છે એટલે કાંઈ ટેન્શન છે નહીં અત્યારે શું છે કે હવે તો ટાઈમ ઉપર પાણી વારવાનું હોય છે ચાલો શું છે કે આપણું નાકું પણ ભરાઈ ગયું તો આપણે નાકું પણ વારી લઈએ શું છે કે હવે લાઇટ પણ વહી ગઈ છે ને આપણે હવે ભાગીએ છીએ ઘરે આજે તો શું છે કે આવ્યા હતા મોડા અને તો પણ બહુ સારું એવું પી ગયું છે કારણ કે બહુ વાર નહોતી લાગતી ભીને ભીનું હતું એટલે ગાયે ગા પાણી ઉકલતું હતું તો આપણે પણ શું છે કે પાણી પૂરું થઈ ગયું છે ને હવે ભાગીએ છીએ ઘરે અને પણ સૂર્ય અસ્ત પણ થઈ ગયો છે તો ઘરે જઈએ ઘરે આપણે શું છે ઓનલાઈનનું કામ તો ચાલુ જ હતું અત્યાર સુધી ખેડૂતોનું કેવાયસીનું કરવાનું તો એનું શું છે કે ચાલુ છે કે બંધ તે પણ આપણે ઘરે જઈને જોઈએ તો ચાલુ છે તો કરશું નકર પછી પાછા ઘરે આરામથી બેસશું અત્યારે જુઓ સાંજનો નજારો જુઓ વાડીનો એકદમ મસ્ત મજાનો નજારો છે અત્યારે તો મસ્ત વાતાવરણ પણ એવું લાગે છે કે ખુશનુમય અને મજા આવે એવું છે અને તુવેરે પણ જો આપણે પી ગઈ એટલે આમ મસ્ત થઈ ગઈ છે કારણ કે હવે મસ્ત તો સવારે દેખાય કારણ કે અત્યારે તો પાણી લાગ્યું વાયરું એટલે કાલે તો એને શું છે હું તાજી કેવી થાય તો સવારે જ ખબર પડે પણ અત્યારે પણ થોડીક આમ રંગતમાં આવી ગયું એવું પણ અત્યારે લાગે છે તો ચાલો આપણે પણ હવે ઘરે ભાગ્યા ને આપણી ગાડી પણ અહીંયા વાડી સુધી આજે તો લઈ આવ્યા હતા આપણે બધા ઓઈડીને બધું બંધ કરી સકેલી કમ્પ્લીટ કરી અને નીકળી જઈએ પાછા ઘરે ચાલો આપણે હવે ઘરે લઈએ અને ઘરની પણ મુલાકાત થોડી જેવો ટાઈમ થઈ ગયો છે બીજા બેનને જો હરખું નથી ને તો એ સુતા છે આજ તો કે વ્લોગ બહુ ઉતાર્યો નથી અમે તો બીજા બેનને હરખું નથી તે એમાં ને એમાં હે ચાલો એને ઓઢાડી દઈએ કાદી કુતા શું જમવું બટા એને કઈ ખાવું જ નથી બોલો એટલી ઓલી થઈ જાય ને દીદાને મજા ન હોય ને લાવડું કમાર મોડું થઈ જાય નકર મોજ શક્તિ રહેતી હોય થોડીક સેજ મજા ન હોય સવારનું થોડુંક લથડાઈ ગયું તો એ બી એવું બધું છે તો મારે જો થેપલા બનાવવા તો પપ્પા મમ્મી જો કંઈક લઈ આવે ભલે થોડાક ધાણા ને એવું પડ્યું છે દૂધીને એવું નાખીને આપણે એ પછી બનાવી નાખીને પછી દૂધ લઈ આવતા ચટણી લસણ ખાંડતી હતી એ આપણે ખાંડી લઈએ તો પછી આજનો વ્લોગ તો થોડોક આવશે વાડીએ કેટલોક એને લીધો હોય તો ચાલો આપણે હવે કામે આપણે વર્ગી જઈએ મોડું કર્યા વિના એટલે આપણું બધું રેડી થઈ ગયું છે આદુ મરચું ને લસણ ને ધાણા આપણે હવે ઉમેરીને ચટણી ખાંડવા માંડીએ ગેસ વાળીએથી કેવા કેરાન છે મમ્મી આવી એવું છે ચાલો આવીને બધું ઠેકાણા કરવા માંડ્યા છે અને અહીંયા જોઈએ ભારો બાંધી લઈ આવ્યા છે ધોવાઈ ગયેલા લુગડા અને અહીંયા એક તાલપત્રી તો એ અહીં ખાટલે નાખી હુકવાનું હજી બાકી છે એવું બધું છે અને આપણે દ્વિજા બેનનું પાણી થઈશ પછી નવડાવી દઈએ આપણી ચટણી પણ રેડી થઈ ગઈ છે હવે લઈ આવીએ દૂધ પછી કરીએ થેપલા
અહીંયાથી પણ ઘરે આવી ગયા તો ઘરે તો જો અત્યારે કંઈક અલગ જ પ્રોગ્રામ બને છે શેનો છે એ તો કાંઈ દેખાતું નથી. અમારે બીજા કંઈક અમારા બીજા બેન કંઈક કહે છે તે જરાક સાંભળી લઈએ આપણે શું કહે છે શું નહીં. શું છે? થેપલા બને છે. કીધું એલા લે એવડો બધો લોટ હે. તને તાવ આવ્યો છે ને બેયને હું કરું તમારે પી ગયું ત્યાં નયરમાં એક ક્યારો રહ્યો. હાલો અમારે તો 12 ક્યારા રહ્યા પપ્પાને ને એક ક્યારો રહ્યો. આપણે તો સવારમાં ટાઈમસર ગયા હોય તો આપણે તો વહેલું પી જતું. આપણે થોડુંક દવાખાનાના કામમાં ગયા હતા તો આપણે રહી ગયું. આપણે પણ જો આ થેપલા વણવાનું કામ ચાલુ કરી દીધું છે અને અમારે બીજા બેનને શું છે કે નાવાનું કામ બાકી રહી ગયું થોડુંક તો એને જો ગરમ પાણી પણ થઈ ગયું છે એના માટે તે પણ નવડાવી દઈએ અને કારણ કે તાવ આવ્યો છે તો પછી દવા પણ આગળ લઈ આવીએ. કેમ દીધું બેન લેવા જ આવીશ ને તો કાલ લેવા જ આવી. સારું હાલો તો કાલ દવા લઈ આવીએ. ડ્રેગન ફ્રૂટ હોતે અને ડ્રેગન ફ્રૂટ સફરજન ડ્રેગન ફ્રૂટ ને બીજું કાંઈ નહીં કેળું. ઓકે તો ચાલો મમ્મી એનું કામ કરી લે અને આપણે પણ આપણા વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.